દિયોદર ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ. શ્રીમદ ભગવદ્ કથા અંતર્ગત પોથીયાત્રા યોજાઈ. દિયોદર ખાતે આવેલ શ્રી ગજાનંદ ગૌશાળામાં 2500થી પણ વધારે ગાયોની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ગૌ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દિયોદરમાં આવેલ શ્રી ગજાનંદ ગૌશાળા ખાતે શ્રી ગજાનંદ ગૌસેવા આશ્રમમાં પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તસરનાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં તારીખ 9 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી દ્વારા ગૌ ભાગવત સત્સંગ કથાનું રસપાન કરાવશે. કથાના પ્રારંભ સૌ પ્રથમ પોથીયાત્રા તિરુપતિ ગ્રીન બંગલોઝથી શ્રી ગજાનંદ ગૌશાળા સુધી ડીજેના તાલે નીકળી હતી. કથામાં શુભારંભ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુ અને પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કપિલ ભગવાનનો જન્મ, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, નારાયણ યજ્ઞ, સુદામા પ્રસંગ કરવામાં આવશે. કથાનો સમય બપોરે 12 થી 4 કલાક દરમિયાન ગૌ ભાગવત કથાનું રસપાન કરાવશે. દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને કથા રસપાન કરવામાં હાર્દિક અનુરોધ છે. રિપોર્ટર રાજેશ વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા.